વાત કરવામાં આવે તો મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટને મળ્યા છે નવા ડેપ્યુટી મેયર કંચનબેન સિદ્ધપુરા। રાજકોટના નવા ડેપ્યુટી મેયર બન્યા છે। મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી જે રીતે પ્રાપ્ત થઈ રહ્યા છે। કંચનબેન સિદ્ધપુરા બન્યા ડેપ્યુટી મેયર રાજકોટના। વોર્ડ નંબર 16ના કોર્પોરેટર છે કંચનબેન સિદ્ધપુરા, જે રાજકોટના ડેપ્યુટી મેયર બન્યા છે। લુહાર જ્ઞાતિમાંથી આવે છે કંચનબેન સિદ્ધપુરા, જેઓ રાજકોટના નવા ડેપ્યુટી મેયર બન્યા છે। ડોક્ટર દર્શિતા શાહ ધારાસભ્ય બનતા મળ્યા નવા ડેપ્યુટી મેયર। મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી। રાજકોટને મળ્યા છે નવા ડેપ્યુટી મેયર કંચનબેન સિદ્ધપુરા ડેપ્યુટી મેયર બન્યા છે રાજકોટના નવા। સિદ્ધપુરા આપણી સાથે છે, એમની સાથે વાત કરશું। તેઓ શું કહી રહ્યા છે? બેન, આપની વરણી થઈ, શું કહેશો બેન? મારી વરણી થઈ છે, હું ખૂબ આમ ખુશીના આંસુ આવે છે મને કે મારી આજ રોજ વરણી થઈ છે ડેપ્યુટી મેયરમાં। મારી સાથે મારા શહેર પ્રમુખ સાથે છે, તો મને ગર્વથી હું કહી શકું કે મારા શહેર પ્રમુખે મારી કદર એમ છે કે લેડીઝ જ્યારે હું એને ટર્મમાં કામ કર્યું છે ને તો હસી ખુશીને મેં કામ કર્યું છે। જ્યારે મને કામ સોંપ્યું છે ત્યારે મેં દિલથી કામ કર્યું છે। જવાબદારી ખૂબ જ નિભાવી શહેરમાં, પણ શું કહેશો એનું ક્યાંક પરિણામ મળ્યું આપને? ક્યાંક ને ક્યાંક મને પરિણામ મળ્યું જ છે કે મને જે જવાબદારી મેં નિભાવી છે મને ક્યાંક ને ક્યાંક પરિણામ મળ્યું જ છે। પાણીનો પ્રશ્ન કહી શકાય ખૂબ મોટો છે, મહિલાઓ ક્યાંક પાણીને લઈને હજુ પણ વિરોધ કરી રહી છે, તો એનો અમે 5 પદાધિકારીઓ સાથે બેસી અને અમે એનો હલ કરીશું। પણ કહી શકાય કે આ હતા આપણી સાથે ડેપ્યુટી મેયર કંચન સિદ્ધપુરા, કે જેઓ જણાવી રહ્યા છે કે પાણીને લઈને જે પ્રશ્ન છે તેનું નિરાકરણ વહેલી તકે તેઓ કરવાની કોશિશ કરશે। કેમેરા પર્સન રવિ ચાવડા સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ। કંચનબેન સિદ્ધપુરા રાજકોટના નવા ડેપ્યુટી મેયર બન્યા છે, ત્યારે મંતવ્ય ન્યૂઝના સંવાદદાતાએ જે રીતે વાત કરી તેમણે કહ્યું કે ખૂબ ખુશીના આંસુ આવી રહ્યા છે અને જે રીતે તેમણે કામગીરી કરી છે તે આગળ પણ પોતાની કામગીરી કરતા રહેશે। ત્યારે ડોક્ટર દર્શિતા શાહ ધારાસભ્ય બનતા રાજકોટને નવા ડેપ્યુટી મેયર મળ્યા છે। રાજકોટને નવા ડેપ્યુટી મેયર તરીકે કંચનબેન સિદ્ધપુરા મળ્યા છે।